ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ ફ્રોમ કાશ્મીર, પહેલગામ. સ્નો કવર્ડ માઉન્ટેન તમે જોઈ શકો છો. આપણા રૂમની બહારથી જ આ માઉન્ટેન વ્યૂ દેખાઈ જાય. ગજબ વેલી દેખાઈ રહી છે. ત્યાં થઈ ગયા છીએ. આજે ફરી એક નવી જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ સોનમર્ગ જવા માટે. સોનમર્ગ જઈશું, રાઈટ? પેલા અહીંયા આજુબાજુ થોડું પહેલગામ ફરશું, ફોટા પાડશું. પહેલગામ ફરીએ, બધું ફરી લઈએ, પછી સોનો 2-3 વાગે નીકળી જઈશું. 2 વાગે અહીંયાથી નીકળી જઈએ એટલે સીધા 7 વાગે 5 કલાકનો રૂટ છે. 5 કલાક થાય અહીંયાથી. યસ, ચાલો મિત્રો, કટક ખાવા. બ્રેકફાસ્ટ તો કરવા જઈ શક્યા નથી, બધાને લેટ થઈ ગયું. 10 વાગ્યાનો ટાઈમ પૂરો થઈ ગયો. અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:30. હવે કે કંઈક ઠંડુ કરીએ પેટને. અને આપણે અહીંયા થોડા પહેલગામમાં થોડું ફરી લઈએ. પહેલગામમાં શું છે ફરવા જેવું? બેતાબ વેલી છે, બીજું લોકલમાં ઘણું છે. આપણે હમણાં આગળ પૂછી લઈએ એટલે વધારે આઈડિયા આવશે. બેતાબ વેલી એક તો જવું છે, બરોબર ને? બેતાબ વેલી જઈએ અને પછી 1-2-3 પ્લેસ છે, પૂછી લઈએ મેન પ્લેસ કયા છે, ત્યાં જઈએ. આજે ગાડીમાં સામાન તો એટલો લોડ કરવાનો નથી. બધાએ આગલા દિવસે આજે જે કપડાં પહેરવા હતા એ બધું કાઢી લીધું હતું. એટલે હવે આજે લોડ કરવામાં જાજુ તો છે નહીં, એટલે ટાઈમ તો બહુ જાજો વેસ્ટ નહીં થાય. પણ 10-15 મિનિટ તો બી સામાનમાં ખોટી થઈશું. અને 10 વાગે ગાડી કાઢવાનું કીધું હતું આપણે. નહીં, 12 વાગે ટાઈમ નક્કી થયો. એ તો વાંધો નહીં ગાડીનો તો. ગાડી આપણે પેન્ટ પાર્કમાં મૂકી છે. ગાડી હોટલમાં અહીંયા છે ને પાર્કિંગની વ્યવસ્થા નહોતી. હોટલના સામે રોડ ક્રોસ કરી અને પેન પાર્ક હતું. તો પાર્કિંગમાં લગેજ ઉપાડીને અહીંયા લાવ્યા છે. લગેજ ઉપાડીને જો લગેજ બધું ઉપાડીને પાછળ લઈ જવાનું છે ગાડીમાં, લોડ કરવાનો, પછી નીકળશું, પછી કંઈક ચા પીવી છે મસ્ત. તો હોટલનો વ્યૂ સારો હતો. બહુ મસ્ત. હોટલ મસ્ત હતી, સારો વ્યૂ હતો. તમને બતાવી રૂમ એટલો સ્પેશિયસ નતો પણ સારો હતો. હું તમને એક ક્વિક રૂમ ટૂર આપી દઉં. આ રૂમ છે, એન્ટર થવાનું. અહીંયાથી એન્ટર થઈએ. રાઈટ સાઈડમાં બેડ છે, બેડની બાજુમાં ફોન હોલ્ડર, સામે ટીવી, અહીંયા જે વોશરૂમ, બાલ્કની, અને આ મેસી રૂમ્સ. તૈયાર થઈ ગયા છીએ અને બધું મેસ પડેલું છે. બસ હવે તૈયારી છે જવાની, નીકળવાની. ક્વિક જલ્દીથી અહીંયાથી નીકળી જઈએ અને પહેલગામમાં ફરી લઈએ થોડું, પછી સોનમર્ગ માટે રવાના થઈ. જો આ ખાઈ ગયો. ભૂકો વધ્યો છે ભાઈ. ભૂકો તો એમ જ ખાવો પડે ને, હાથ ના બગડે. હોટલની બહાર નીકળતા જ આ જો વ્યૂ, બ્યુટીફુલ ફ્લાવર્સ, મીત વેલી. એક બીજી હોટલ છે. તો હોટલ ચેકઆઉટ કરી નીકળી ગયા છીએ. પહેલગામમાં એક બેતાબ વેલી કરીને જગ્યા છે. બેતાબ વેલી જોવા જઈએ છે, કેવી વેલી છે, કેવો પહાડ છે. એટલે બસ ચેકઆઉટ કરી દીધું છે ને હવે પહેલગામમાં 2-3 કલાક ફરીએ અને પછી અહીંયાથી સોનમર્ગ. હું તો એને સોનમર્ગ વાંચું છું. હાય 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 હાય, બ્રિજ અને નદી. આઈસ મેલ્ટિંગ વોટર. દેખાય છે. આજે મને લાગે છે આ વેલી દેખાય છે ને એ જ બેતાબ વેલી કહેવાતી હશે. તો 4 કિલોમીટર છે એટલે આજ વેલી. આહા, જો ગાઈસ સ્નો કવર્ડ માઉન્ટેન્સ આવી ગયા છે મિત્રો. આયો બેનો, હવે કઈક અવાજ ખુલ્યો. હવે પહાડો દેખાયા અને થાક ઉતર્યો એટલું ટ્રાવેલ કરીને આયા એટલે. અને આજે દિલથી સૂતા એમ. રાત્રે સૂતા જઈએ, સીધા સવારમાં 9 વાગે ઉઠ્યા છીએ. 9 વાગે ઉઠી ફ્રેશ થયા, ખાવાનો બી ટાઈમ ના રહ્યો. ભૂખ થોડી લાગી છે, કંઈ કડવું ફૂલકું ખાઈ લઈએ આપણે.
ઘરેથી આજે એવો પ્લાન કર્યો છે કે આજે અને કાલે 2 દિવસ બહારનું કંઈ જ નહીં ખાવું. ઘરેથી જે સામાન લઈને આવ્યા છીએ ને એના ઉપર જ ફોકસ કરવો છે. એટલે શું છે, થોડો ખર્ચો બી સેવ થાય અને પ્લસ હેલ્થ બી સારી રહે અને થોડી જગ્યા બી થાય ગાડીમાં. 3 કામ એક સાથે થશે જો આપણે ઘરેથી લાવેલા વસ્તુ ખાશું ને તો. એટલે આજનો એવો પ્લાનિંગ છે કે આપણે ઘરનું જ ખાઈશું, બહારનું કંઈ જ નહીં. એમ બહાર ખાલી પાણીની બોટલ સિવાય બીજો કોઈ ખર્ચો કરવાનો થતો નથી આજે. તમારું શું કેવું મિત્રો? કોમેન્ટમાં જરૂર કહો અમને. ચોરી નહીં કરવાની, આ તો વાપરવાના જ પૈસા. ના પૈસા તો ખરી પણ હેલ્થ બી એક જોઈ લેવાની જોડે જોડે. પહેલગામના લોકોનો વેપાર કરાવવાનો. નહીં વેપાર કરાવો મારે. એ બચારા યાર આપણી ઉપર તો ડિપેન્ડ હોય. ટુરિસ્ટ છે જીજે 1 ભાઈ, જીજે 1 આપણા ભાઈઓ મળી ગયા છે ભાઈ ગુજરાતી. જો ભાઈ તમે બી તમારી ગાડી લીધી છે, તમે બી અમારો વિડીયો જુઓ તો કોમેન્ટ જરૂર કરજો કે ભાઈ અમે જતા. જો સ્નો કવર્ડ માઉન્ટેન્સ કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે. એની ઉપર વાદળ છે ને, વાદળના લીધે આખું પડછાયો પડી રહ્યો છે. એટલે થોડામાં વ્હાઈટ બરફ દેખાય છે, થોડામાં બ્લેક દેખાઈ રહ્યું છે. બધું જોઈ શકો છો તમે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ અમારા માટે ઉભા રહ્યા, જગ્યા આપી અમને. મસ્ત વેલી વ્યૂ છે. હું એવું કહું છું કે ત્યાં વેલીમાં જઈને આપણે આપણો નાસ્તો ખોલીએ, ટેબલ બેબલ ખોલીએ અને મજા કરીએ. ટાઈમ લેપ્સ લઈએ આપણે, ખાઈએ ને એનો મસ્ત મજા આવશે. મસ્ત નદીના વ્યૂ સાથે અમે બપોરનું લંચ કર્યું, મોર્નિંગનું બ્રેકફાસ્ટ કર્યું, ટૂંકમાં બ્રંચ જોડે કર્યું છે. મસ્ત વેલી છે, તમે જોઈ શકો છો. આ વેલી છે, બધા જ વિખાઈ ગયા છે ફોટોશૂટ માટે. હું પણ અહીંયા એક અલગ જ વિખાઈ ગયો છું ફોટોશૂટ માટે.
હા ભાઈ ભાઈ સામે જ સ્નો કવર્ડ માઉન્ટેન્સ અમેઝિંગ વ્યૂઝ આ લોકો ડેટા શેરિંગની પ્રોસેસ કરી રહ્યા છે એકબીજામાં ફોટા એડ્રોપ કરવાનું ચાલુ થઈ ગયું છે ફોટોગ્રાફી લેવા જેવા અહીંયા તો ભાઈ આ જ મેમરી છે ફોટોઝનો ડેટા શેર કરી દીધો છે બધા અહીંયાથી નીચે જઈએ આ જે તમને દેખાઈ રહ્યું હોય તો અહીંયાથી જવાય યુટર્ન મારવાનો આમ એટલે બેતાબ વેલી અને સીધા જઈએ એટલે પહેલગામ તરફ જઈએ કાંઈ અને ત્યાંથી આપણે સોનમર્ગ જવા હવે રવાના થઈ રહ્યા છીએ ટાઈમ થઈ ગયો છે બપોરના 1:49 અને આપણે હવે સોનમર્ગ જવા નીકળી ગયા છીએ સોનમર્ગ કો સોનામાર્ગ કો જે બી કો ત્યાં જવાનું છે ત્યાં પહોંચતા લગભગ 7 વાગી જશે એટલે ત્યાંની પણ હોટલ આપણે કરી દીધી છે સીધું હોટલમાં જ જવાનું છે ચેક ઇન કરવાનું છે હવે ટ્રાફિક કરી દીધો છે પબ્લિકે શોર્ટ છે એક વાર ઓલાના દિવસ મારે તો જ ગાડી બદલે સ્નો કવર્ડ માઉન્ટેન્સ માઉન્ટેન રેન્જ જ છે આખી નાખી લોખંડનો બ્રિજ છે ગડ આ બાજુનો સીન જો શ્રીનગર લે હાઈવે ચડી ગયા છીએ ગાઈસ પહેલગામથી નીકળી ગયા હતા હજુ સોનમર્ગ બતાવી રહ્યા છે 3 કલાકની જર્ની 123 કિલોમીટર હાઈવે ઉપર આવી ગયા છે મસ્ત હાઈવે છે હવે સોનમર્ગ પહોંચીશું આપણે સાંજે 7 વાગ્યાની આજુબાજુ પહોંચવાનો ટાર્ગેટ છે 3:38 થઈ છે હજુ 3 કલાક ને 8 મિનિટની જર્ની બતાવી રહ્યા છે રસ્તામાં કોઈ સારા વ્યૂ હોય તો એ જોતા જઈશું અને ફરતા સોનમર્ગ પહોંચીશું સોનમર્ગમાં પણ હોટલ રાખી લીધેલી છે એટલે સોનમર્ગ રહેવાનું પણ ટેન્શન છે નહીં અને જેમ જેમ લે નજીક આવતું જાય છે એમ એનર્જી વધતી જાય છે એક્સાઇટમેન્ટ વધતું જાય છે ફૂલ્લી એક્સાઇટેડ છે ભાઈ બધા જ JNK પોલીસ અનંતનાગ હાઈવે છે શ્રીનગર લે હાઈવે એ જ છે ને હા શ્રીનગર કન્યાકુમારી ટૂંકમાં ઓલ ઇન્ડિયાને જોડતો હાઈવે છે
શું કહો સૈનિકભાઈ, બસ કેમ થાકી ગયેલા લાગો છો ભાઈ? હવે થાક્યા થોડા ખબર વેલા ઉઠ્યા વેલા ઉઠ્યા ખાધા પછી ઊંઘ તો આવે જ સ્વાભાવિક છે. ઓકે, ઘડીક આરામ કરી લો, હજી તો 3 કલાકની જર્ની છે ભાઈ. આપણે બિહારી બાપુની પાણીપુરી ખાધી આજે રસ્તામાં. હા, પાણીપુરી સારી હતી. પાણી સારી હતી ભાઈ, મજા આવી. શ્રીનગરમાં એન્ટર થઈ ગયા છીએ હવે. આજે શ્રીનગર લદ્દાખ રોડ. શ્રીનગરને બાયપાસ કરીને જશે. શ્રીનગરને બાયપાસ કરીને સોનમર્ગ થઈ અને લદ્દાખ કારગિલ. આજે શ્રીનગરમાં બકરી ઈદ છે તો બધું જ બંધ છે. એક શોરૂમ બંધ છે. ટાઈમ થયો છે બપોરના 4 વાગ્યા છે અને બધું જ આખું શ્રીનગર બંધ છે. તહેવારની હિસાબથી રજા લાગે છે બધે. હોલિડે. જોઈ શકો છો બધી જ દુકાનો બધું જ બંધ છે. ક્યાંક ફ્રૂટ્સ વાળા ને ક્યાંક રેસ્ટોરન્ટ ચાલુ છે, એટીએમ્સ ચાલુ છે, બસ બાકી બધું જ બંધ છે. શ્રીનગરમાં પહોંચીને ભાઈને બોર્નવિટા પીવાની ઈચ્છા છે. બોર્નવિટા પીવી છે રાજુને. છે ગોલ્ડ તાજા જ છે. તાજા લઈ લે, બીજું શું. નાના ટેટ્રા પેક છે ને? હા, ટેટ્રા પેક છે. આવા જ લે. 6 લઈ લે ને. હા, નાના જ છે. આવા બી લઈ લે. 4 નાના લઈ લે. મોટી સાઈઝ છે થોડી. કેળા લઈ લીધા છે ભાઈએ. હવે કેળા ખાઈશું આપણે. બનાના ઇઝ ગુડ ફોર હેલ્થ. સૈનિકભાઈ આપણા થોડા હેલ્થ કોન્શિયસ છે તો એમને ફ્રૂટ્સમાં મજા આવે. અને ફ્રૂટ્સ એમ બી આપણને હાઇડ્રેટેડ રાખે, ડાયજેશન સિસ્ટમ બી સારી રાખે. ચાલુ રહેવું જોઈએ આપણી સિસ્ટમ એવી બંધ રહેવું જોઈએ. પાણીપુરી સારી 2-3 કલાક બનાવી રહ્યો છે બોર્નવિટા. ચાલુ રસ્તે એક તો કરું ને કંટાળો આવે. આ બાજુ ટ્રાફિક, આ બાજુ બોર્નવિટા. ચાલો મિત્રો, આવી જ જજો. સામે એ લોકલ હશે એ લેતા હશે, આપણે ના લઈએ. કે આગળ બોર્નવિટા બની ગયું કે નહીં? કટિંગ કરાય છે ભાઈ. અમૂલ તાજા. ગોલ્ડ તો ના મળ્યું, તાજાથી કામ ચલાવી લઈએ. જોજો ઢોળતો નહીં. પેલા હરખું તોડ લેવું હતું ને. બોર્નવિટા પીવે છે. કેળા લીધા હતા, કેળા ખાધા. કેળા નાખો. બોર્નવિટામાં કેળા નાખવા છે. કાપી નાખો. મજા આવી. બપોરે પહેલગામ ફરી લીધું હતું. પતી ગઈ લાગે ચેરીની સિઝન. અમારે ઘરે
લાઇટ થી આ પહાડો કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. સોનમર્ગ પહોંચતા પહેલા અમને નડ્યો વરસાદ. નોર્મલ વરસાદ છે, એટલો ફાસ્ટ વરસાદ નથી, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. નોર્મલ છે, રોડ ભીના કર્યા છે ખાલી. એક બાજુ તડકો દેખાય છે, એક બાજુ વરસાદ છે. વેધર કઈ ખબર નહીં પડી રહી, જોઈ શકો છો તમે. આ ઉપર એક ખાલી કાળું વાદળું છે ને, એના હિસાબથી જ આવી રહ્યો છે વરસાદ. આ ઉપરનું જે વાદળું છે ને, એક જ છે કાળું વાદળું. એ એક જ વરસાદ લાગી રહ્યું છે. સોનમર્ગ પહોંચી ગયા છીએ અને સોનમર્ગમાં આપણી હોટેલ નદીની પેલી સાઈડ છે. હા, નદીનું પાણી તો જુઓ તમે. વોટ અ વ્યૂ. આ બ્રિજ છે, આ બ્રિજ ક્રોસ કરી આ નદી, બ્રિજ ક્રોસ કરી અને પછી આપણી હોટેલ છે. હોટલથી નજીક આવી ગયા છીએ. આઈ થિંક અહીંયા સામે જ કંઈક હોટલ લાગે છે. અચ્છા, હા, બસ વિલા હિમાલયા. પાર્કિંગ ક્યાં હશે હોટલનું? આ હોટલ છે. બોર્ડ કશું નથી હોટલમાં. આગળ હશે. હાય, હા સર. અચ્છા, આ હોટેલ છે આપણી. યા શું? હા, નદી કેમ સાઈડ, નદી સાઈડ હોય ને. પાછળ બધું જ છે, આપણે એ બાજુ તો જરૂર ના આપણે ઊંધી ગાડી મૂકી દીધી, બધી બાજુ ના ભલે ને આપણે. ચલો, હોટલે પહોંચી ગયા છીએ આપણે. ગાડીને કરી દઈએ બંધ અને આ છે હોટેલનું એન્ટ્રન્સ, વિલા હિમાલયા. ચલો, ચેક ઇન પ્રોસિજર પૂરી કરી દઈએ, પછી લગેજ ને એવું બધું પછી કાઢી લઈએ. હોટેલની અંદર આપણું વેલકમ થઈ રહ્યું છે. થેન્ક યુ. મસ્ત વેલકમ કર્યું છે સરે. ચલો બેસો અહીંયા. હોટેલ મસ્ત છે. આ છે હોટેલની લોબી. ચેક ઇન પ્રોસિજર પતાવી દઈએ, પછી મળીએ રૂમમાં. હોટેલની અંદર વેલકમ મસ્ત કરી દીધું છે આ લોકોએ, અને વેલકમ ડ્રિંક પણ આપણને આપી દીધી છે. વેલકમ ડ્રિંક આપી દીધું છે ભાઈએ. भाई आपका नाम क्या है? इमरान भाई ने वेलकम ड्रिंक पिला दिया है. वेलकम ड्रिंक पी લઈએ આપણે. લીંબુ પાણી છે, સારું છે, મસ્ત છે. વેલકમ ડ્રિંક લઈએ, રૂમમાં ચેક ઇન કરીએ અને પછી તમને ક્વિક રૂમ ટૂર આપી દઉં. અને પછી આજે આપણે થાક્યા, હવે સવારના ડ્રાઈવ કર્યું છે, હવે થાકી ગયા છીએ, તો હવે ડ્રિંક પી ક્વિક રૂમ ટૂર આપી દઉં તમને અને પછી આરામ કરીએ. ચલો, રૂમની અંદર એન્ટર થઈ ગયા છે. રૂમની અંદર એન્ટર થતાં જ આપણી પાસે છે સ્ટોરેજ. અહીંયા આપણે રૂમની કી મૂકી દઈએ છીએ.
આ મસ્ત બેડ છે અને વ્યૂ આપણને કેવો મળ્યો છે. વ્યૂમાં એટલું કંઈ ખાસ નથી. એક બાજુ અહીંયા એસી લાગેલું છે, હિલ દેખાઈ રહી છે, લેમ્પ છે. આ લેમ્પ છે. આ રીતનો છે. સિમ્પલ રૂમ છે, મસ્ત રૂમ છે, ડિસન્ટ. ને અહીંયા છે આપણે વોશરૂમ. વોશરૂમ પણ સારું છે. તો મિત્રો, આ સાથે જ આપણે આજનો બ્લોગ કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ કાલે નવી જર્ની સાથે, નવી ટ્રીપ સાથે. તો ચલો હવે રેસ્ટ કરીએ. આજનો દિવસ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારો સપોર્ટ અમને આપતા રહેજો. વિડીયોને લાઇક ના કર્યો હોય, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરતા રહેજો. અને જો કંઈ પણ સારું સજેશન હોય, વિડીયોમાં અમને કંઈ પણ કહેવા જેવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી અને બતાવજો. તો ચલો ગાઈસ, મળીએ છીએ કાલે. કાલે નીકળવું છે સોનમર્ગથી કારગિલ. 4 કલાકની જર્ની છે સોનમર્ગથી કારગિલની. તો કાલની જર્નીની અંદર આપણે સોનમર્ગ ઉપર જોઈએ શું છે, અને પછી કન્ટિન્યુ કરીશું. જોજીલા ક્રોસ આવશે કાલે, તો તમને જોજીલાના પણ સારા સારા વ્યૂઝ બતાવીશું. અમારા એક્સપિરિયન્સ તમને શેર કરીશું. જો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ છીએ. ગુડ નાઇટ, બાય.